वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 7 શ્લોક 15 ઉપર થોડી વાત શ્રવણ કરશું. કેટલાક સમયથી આપણા સંપ્રદાયની અંદર આ શ્લોકની ઉપર બધા ભિન્ન ભિન્ન અભિપ્રાય જે છે એ આપી રહ્યા છે. તો આજે આ શ્લોકની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરીએ. સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 7મા અધ્યાયના 15મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી જે છે એ ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરતા થકા પોતે લખી રહ્યા છે કે મદીયૈર મધ્યમાંશસ્ય તન્મિશ્રસ્ય ચ વસ્તુનઃ બંગાગંજ તમાલાદેહે કાર્ય સ્પર્શોપી ન ક્વચિત. અર્થાત કે મારા આશ્રિતોએ મધ્ય, માંસ અને તેનાથી મિશ્રિત ઔષધાદી વસ્તુનો તથા ભાંગ, ગાંજો, તમાકુ ઇત્યાદિકનો સ્પર્શ પણ કરવો નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે પોતાના આશ્રિતોને આજ્ઞા આપેલી છે. હવે આ જે સત્સંગી જીવન છે એના પર સદગુરુ સુકાનંદ સ્વામીએ હેતુ નામની ટીકા લખેલી છે. અને એ હેતુ નામની ટીકા જે છે એ એમણે કોઈ મનઃકલ્પિત નથી કરેલી, પરંતુ સદગુરુ સતાનંદ સ્વામીએ એમને જે પ્રમાણે અર્થ કહ્યા છે એ પ્રમાણે સ્વામીએ આ ટીકાની અંદર અર્થો કરેલા છે. ને આ વાત એઓએ સત્સંગી જીવનની ટીકાના પ્રારંભની અંદર જ કહી દીધેલી છે. તો સદગુરુ સતાનંદ સ્વામી આ શ્લોકની ટીકાના અંતની અંદર પોતે એવું લખી રહ્યા છે કે અત્ર યો અયમ ભંગાદિ સ્પર્શ નિષેધ ઉક્ત સ ભક્ષણાદ યર્થમ તટ સ્પર્શ પરસ્તેન વૈશ્યવૃત્તિ પરાયણમ એતત ક્રય વિક્રયાદો તત્સ્પર્શે તુ ન દોષ. અર્થાત કે અહીં જે ભાંગ આદિનો નિષેધ કરેલો છે તે ભક્ષણ આદિ નિમિત્તે સ્પર્શ પરત્વે છે. તેથી વૈશ્યવૃત્તિવાળા હોય તેને ક્રય વિક્રયમાં એટલે કે લે વેચની અંદર તેના સ્પર્શનો દોષ નથી. આ પ્રમાણે આ ટીકાનો અર્થ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણ અહીં સત્સંગી જીવનની અંદર પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા આપે છે કે તમારે ગાંજો છે, ભાંગ છે, તમાકુ છે એનો સ્પર્શ ન કરવો. અને પેલી બાજુ સુકાનંદ સ્વામી જે છે એ હેતુ ટીકાની અંદર એવું કહી રહ્યા છે કે વૈશ્યવૃત્તિવાળા જે છે એ જો આનો ક્રય વિક્રય કરતા હોય અને એમાં જો એનો સ્પર્શ થઈ જાય તો એ દોષના ભાગી થતા નથી. એટલે સીધી રીતે સુકાનંદ સ્વામીએ વૈશ્યવૃત્તિવાળાને ગાંજો છે, ભાંગ છે, તમાકુ છે એના વ્યાપારની છૂટ આપી દીધી. કારણ કે અહીં મૂળની અંદર ક્રય વિક્રય શબ્દ લખેલો છે જેનો અર્થ થાય છે લેણ દેણ. ભગવાન સ્વામિનારાયણ મનાઈ કરે છે અને સુકાનંદ સ્વામી કહે છે કે આ ભાંગ છે, ગાંજો છે, તમાકુ છે એના ક્રય વિક્રયની અંદર દોષ નથી. કહેવાનું તાત્પર્ય એ થયું કે વૈશ્યવૃત્તિવાળા જે છે એ ગાંજો છે, ભાંગ છે, તમાકુ છે એનો વેપાર કરી શકે છે. તો શું એ લોકોએ આ વેપાર કરવો જોઈએ? ક્યારેય પણ નહીં. ધર્મ છે ને એ શ્રુતિ, સ્મૃતિ અને સદાચારી પુરુષોના આચરણ પરથી જ નિર્ણિત થઈ શકે છે. ભગવાન સ્વામિનારાયણ
શિક્ષાપત્રીની અંદર 103માં શ્લોકની અંદર કહી રહ્યા છે કે ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃતિ ઉપપાદિત, અર્થાત કે શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો. અહીં ભગવાન સ્વામિનારાયણે સદાચારની વાત કરેલી. સદાચાર એટલે શું? તો આપ્ત પુરુષોએ જે આચરણ કરેલું હોય તેને સદાચાર કહેવામાં આવે છે. કારણ કે શ્રુતિઓ છે એ ભિન્ન ભિન્ન છે, સ્મૃતિઓ જે છે એ પણ ભિન્ન ભિન્ન છે. કોઈ પણ ઋષિઓનો મત જે છે એ એકબીજાની સાથે મળતો નથી. બધા જ એકબીજાના વચનની સામું આવી જાય છે. તો મનુષ્યએ ધર્મનો નિર્ણય કેવી રીતના કરવો? તો એનો નિર્ણય જે છે એ સદાચારથી થઈ શકે છે. આ વાત જે છે એ મહાભારતની અંદર યુધિષ્ઠિર મહારાજે વન પર્વમાં 313મા અધ્યાયના 117મા શ્લોકની અંદર કહેલી છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે, તર્કો પ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ના નૈકો ઋષિર્યસ્ય મતં પ્રમાણમ ધર્મસ્ય તત્વં નિહિતં ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથઃ. अर्थात कि तर्क की कहीं स्थिति नहीं है, श्रुतियां भी भिन्न भिन्न है, एक ही ऋषि नहीं है कि जिसका मत प्रमाण माना जाए, तथा धर्म का तत्व गुहा में निहित है, अर्थात कि अत्यंत गूढ़ है. अतः जिससे महापुरुष जाते रहे हैं वही मार्ग है. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રુતિઓ અને સ્મૃતિઓ જે છે અનેક છે. કોઈ પણ ઋષિઓનો મત જે છે એ એકબીજાની સાથે મળતો નથી. એટલે મહાપુરુષો જે માર્ગની ઉપર ગયા છે તે માર્ગની ઉપર જ આપણે આરૂઢ થવાનું છે. અને આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર કોઈ પણ વ્યક્તિએ ભાંગ છે, ગાંજો છે, તમાકુ છે એની લેવડ દેવડ કરેલી નથી. કોઈએ સ્પર્શ પણ એનો કરેલો નથી. એટલે સ્વામીએ જે આ વચન લખેલા છે તેનો અર્થ આપણે શું લેવો? કારણ કે સ્વામી જે છે એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. સાક્ષાત સુકાનંદ સ્વામી એટલે સુખદેવજીનો અવતાર આપણા અહીં કહેવામાં આવે છે અને એઓએ આ વાત લખેલી છે. એટલે આ વચન જે છે અન્યથા ન લઈ શકાય ક્યારેય પણ. તો એનું સમાધાન જે છે એ પણ મહાભારતની અંદર જોવા મળે છે. મહાભારતની અંદર 207મા અધ્યાયની અંદર 19 અને 20મા શ્લોકની અંદર આનું સમાધાન જોવા મળે છે. અહીં મહાભારતની અંદર ધર્મવ્યાદ અને કૌશિક નામના બ્રાહ્મણનો સંવાદ છે. ધર્મવ્યાદ જે છે એ મિથિલા નગરીની અંદર રહે છે અને ધર્મના સૂક્ષ્મ તત્વોને જાણનારો છે. જ્યારે કૌશિકને ખબર પડે છે કે મિથિલા નગરીની અંદર રહેતા ધર્મવ્યાદ જે છે એ ધર્મના સૂક્ષ્મતમ તત્વને જાણે છે, એટલે એ ધર્મ તત્વોનો નિર્ણય કરવાને અર્થે ધર્મવ્યાદની પાસે જાય છે. અને ત્યાં આવીને જુએ છે તો ધર્મવ્યાદ જે છે એ પોતાના વ્યવસાય મુજબ દુકાનની ઉપર બેઠો બેઠો માંસ વેચતો હતો. કૌશિક જે છે એને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ વ્યક્તિ ધર્મનો નિર્ણય કરી શકતો હશે. પરંતુ ધર્મવ્યાદ જે છે એ દિવ્ય સિદ્ધિ ધરાવતો હોય છે. એને ખબર પડી ગઈ છે કે આ બ્રાહ્મણ જે છે મારી પાસે તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા માટે આવેલો છે. એટલે એ સામું જાય છે, બ્રાહ્મણ દેવતાનું સ્વાગત કરે છે અને એને કહે છે કે બ્રાહ્મણ દેવતા, અમને ખબર છે કે તમે શેને માટે આવેલા. ત્યારબાદ બંને વચ્ચે ધર્મના તત્વની ઉપર બહુ જ મોટી ચર્ચા ચાલે છે અને અંતે આ કૌશિક બ્રાહ્મણ જે છે એ
धर्मव्याद ने कहे छे कि तात, यह मांस बेचने का काम निश्चय ही तुम्हारे योग्य नहीं है। मुझे तो तुम्हारे इस घोर कर्म से बहुत संताप हो रहा है। त्यारे व्याद कहे छे कि ब्रह्मन, यह काम मेरे बाप दादों के समय से होता चला आ रहा है। मेरे कुल के लिए जो उचित है वही धंधा मैंने अपनाया है। मैं अपने धर्म का ही पालन कर रहा हूं, अतः आप मुझ पर क्रोध न करें। द्विज श्रेष्ठ विधाता ने इस कुल में जन्म देकर मेरे लिए जो कार्य प्रस्तुत किया है उसका पालन करता हुआ मैं अपने बूढ़े माता पिता की बड़े यत्न से सेवा कर रहा हूं। कहेવાનું તાત્પર્ય અહીં એ છે કે ધર્મવ્યાધે કૌશિકને સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અમારી પરંપરાની અંદર જે વ્યવસાય ચાલ્યો આવે છે એ જ વ્યવસાય હું કરું છું। ને અગાડી જતા ધર્મવ્યાદ જે છે એ વાતનો ખુલાસો કરે છે કે હે કૌશિક, અમે ક્યારેય પણ માંસનું ભક્ષણ કરેલું નથી તથા અમે ક્યારેય પણ પશુ પક્ષીને મારતા નથી। અહીંના રાજા અર્થાત કે મિથિલાના રાજા જનકે અમને આજ્ઞા કરેલી છે કે તમારે તમારા વર્ણાશ્રમ મુજબ જ વ્યવસાય કરવાનો છે અને એ મુજબ હું પોતે આ માંસ વિક્રયનું કાર્ય કરી રહ્યો છું, કારણ કે આ મારી પરંપરાની અંદર ચાલ્યું આવે છે। એટલે પરંપરાની અંદર ચાલ્યું આવતું હોવાથી ધર્મવ્યાદ જે છે એ દોષના ભાગી નથી થયા। એટલે જેની પરંપરાની અંદર ભાંગ છે, ગાંજો છે, તમાકુ છે ઇત્યાદિકના ક્રય વિક્રયનો ક્રમ ચાલી આવતો હોય તે લોકો જો આ વ્યવસાયની અંદર પ્રવૃત્ત થાય તો એ લોકોને માટે દોષ નથી, પરંતુ બીજા વૈશ્ય લોકો છે એ જો આ વ્યવસાયની અંદર પ્રવૃત્ત થાય ને તો એને દોષ લાગે છે। એટલે સુકાનંદ સ્વામીએ જે આ વાત લખેલી છે એનો અર્થ જે છે એ મહાભારતની અંદર આવેલું જે ધર્મવ્યાદનું ચરિત્ર છે એના પરથી એનો નિર્ણય કરવાનો છે, નહીં કે આપમેળે। કારણ કે ધર્મ જે છે એ સદાચારી પુરુષના આચરણની અપેક્ષા રાખે છે અને સદાચારી પુરુષો જે હતા અને એમાં પણ આ ધર્મવ્યાદ જે આપ્તજન છે એણે કૌશિકને સ્પષ્ટ રૂપે કહી દીધું છે કે મારી કુળ પરંપરાની અંદર આ વ્યવસાય જે છે એ ચાલ્યો આવે છે ને એટલે માટે હું માંસનું વિક્રય કરું છું। તે જ પ્રમાણે જેની કુલ પરંપરાની અંદર ભાંગ છે, તમાકુ છે તથા ગાંજો છે એની લેવડ દેવડનો વ્યવસાય ચાલ્યો આવતો હોય તો એ કાર્ય કરી શકે છે, બીજાને કરવામાં દોષ છે। કારણ કે શાસ્ત્રોની અંદર તો એવા પણ વચનો જોવા મળે છે કે જે વ્યક્તિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરી દે તો એનો જો સ્પર્શ થઈ જાય તો આપણે સ્નાનથી આપણી શુદ્ધિ કરવાની છે। તો જે લોકો એનો વેપાર કરતા હોય જો એનો સ્પર્શ થઈ જાય તો પણ મનુષ્ય દોષનો ભાગી થઈ જાય છે। જેમ કે માર્કંડેય પુરાણની અંદર 35મા અધ્યાયના 36 અને 37મા શ્લોકની અંદર માર્કંડેય ઋષિ કહે છે, અભોજ્ય સુડિકા શંડ માર્જા રાખુશ્ચ કુક્કુટાન પતિતા વિદ ચાંડાલ મૃત હારાંશ ધર્મવીદ સંસ્પૃશ્ય શુદ્ધ્યતે સ્નાનાદ ઉદક્યા ગ્રામ શું કરો તદવચ સુટિકા શૌચ દૂષિતો પુરુષાવપી। અને આ જ વાત બ્રહ્મપુરાણની અંદર 221મા અધ્યાયના 143 થી 145મા શ્લોકની અંદર પણ લખેલી છે। અર્થ એવો થાય છે કે અભક્ષ્ય પદાર્થ, નવ પ્રસૂતા સ્ત્રી, નપુંસક, ઉંદર, કૂતરો, મરઘો, પતિત, ન્યાત બહાર કરેલ વ્યક્તિ, ચંડાળ, મળદા ખેંચનાર,
રજસ્વાલા સ્ત્રી, ગામડાનું સુવર તથા સૂતકથી દૂષિત મનુષ્યનો સ્પર્શ કરવાથી, સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કરનારો જે છે એનો પણ કદાચ જો સ્પર્શ થઈ જાય તો સ્નાનથી શુદ્ધિ કરી લેવી. તો જે લોકો આનો વેપાર કરે છે, અર્થાત કે અભક્ષ્ય પદાર્થો વેચવાનો વ્યાપાર કરે છે, મદ્ય છે, માંસ છે, તમાકુ છે, ભાંગ છે, ગાંજો છે ઇત્યાદિકનો વેપાર કરે છે, તો એનો સ્પર્શ કરવાથી પણ સ્નાન કરીને શુદ્ધ થઈ જવું એવું અહીં ફલિતાર્થ થાય છે. પરંતુ ભક્તો, જે લોકો કુળ પરંપરાથી આ વ્યવસાય કરતા આવેલા છે તેઓને માટે આ વાત જે છે એ દોષયુક્ત નથી. પરંતુ જે લોકો આ વ્યવસાયને નવો અપનાવે છે તેને માટે તો આ વાત જે છે એ દોષયુક્ત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેની પરંપરાની અંદર આ વ્યવસાય ચાલ્યો આવતો હોય એ લોકો જો આનો ક્રય વિક્રય કરે તો એ દોષના ભાગી નથી થતા. એ સિવાયના મનુષ્યો જો આનો ક્રય વિક્રય કરે ને તો એ દોષના ભાગી થાય છે. જે પ્રમાણે માંસ ભક્ષણની અંદર, જેમ માંસ ભક્ષણની અંદર 8 જણા દોષના ભાગી થાય છે, તે જ પ્રમાણે શાસ્ત્રોની અંદર જે વસ્તુનો નિષેધ કરવામાં આવેલો છે અને એ વસ્તુ જો વેચવામાં આવે તો એ પણ દોષનો ભાગી થાય જ છે. પરંતુ જેની પરંપરાની અંદર આ વ્યવસાય અપનાવવામાં આવેલો છે અને એ જો એ વ્યવસાય કરે ને તો એ દોષનો ભાગી થતો નથી. જેમ કે ધર્મવ્યાધ, મહાભારતની અંદર એ ધર્મવ્યાધનું ચરિત્ર આવે છે, જેની પરંપરાની અંદર માંસ વિક્રયનો વ્યવસાય જે છે એ અપનાવવામાં આવેલો હતો. ધર્મવ્યાધ પોતે માંસ ભક્ષણ કરતા ન હતા, પશુઓને મારતા ન હતા, કોઈ વ્યક્તિ એને લાવીને આપે તો એને વેચતા હતા, તો એ દોષના ભાગીદાર ન થયા હતા. અને માતા પિતાની સેવા કરવાથી એ દૂરદર્શન, દૂરશ્રવણ ઇત્યાદિક સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા હતા. પરંતુ બીજા લોકો જો એ વ્યવસાય અપનાવી દે તો એ અવશ્ય દોષના ભાગી થાય છે. માટે ભક્તો, ક્યારેય પણ આ વચનને અન્યથા લઈને તમે લોકો ભાંગ છે, તમાકુ છે, ગાંજો છે એનો વ્યવસાય અપનાવી ન લેતા. આપણા સંપ્રદાયની અંદર અક્ષરાનંદ સ્વામીની વાર્તા જે છે પ્રચલિત છે, એના 64 અને 65ની અંદર એક વાત આવે છે, હસનભાઈની વાત. જેઓ તમાકુનો વ્યવસાય કરતા હતા અને તમાકુના વ્યવસાયની અંદર એને ખોટ ગઈ હતી, ભગવાને એને બહિર્મુખ કરી દીધેલા હતા. તરત જ કે આ વ્યક્તિની સાથે અમારે કોઈ પણ જાતનો સંબંધ નથી, એની સાથે કોઈ પણ વ્યક્તિએ ક્રય વિક્રય કરવું નહીં. તમાકુનો વ્યવસાય કરતા હતા, એનો વેપાર કરતા હતા, ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ ગયા તો ભગવાને એને બહિર્મુખ કરી દીધેલા હતા. ભક્તો, આ બધી કેફ કરનારી વસ્તુઓ જે છે એનો ક્રય વિક્રય કરવાથી તમે આ લોકની અંદર સુખી થશો, પરંતુ પરલોકની અંદર તમારે એનું ફલ અવશ્ય ભોગવવું પડશે. વેદોની અંદર શયન યાગ વિશે નિર્ણય કરવામાં આવેલો છે કે શયન યાગ કરવાથી શત્રુનું મરણ થઈ જાય, અને શયન યાગ કરવાથી શત્રુનું મરણ થાય પણ છે. તો શત્રુનું મરણ થયું તો આ લોકની અંદર સુખી થયા, પરંતુ એ શત્રુને માર્યાનું પાપ તો છે ને એ તમારે પરલોકની અંદર ભોગવવું જ પડે. તે જ પ્રમાણે અહીં ભાંગ છે, ગાંજો છે, તમાકુ છે એનો વેપાર કરનારાને આ લોકની અંદર સુખની પ્રાપ્તિ તો થશે જ, પરંતુ પરલોકની અંદર દારૂણ દુઃખની પણ પ્રાપ્તિ થશે. માટે આપ્તજનોએ જે પ્રમાણે આચરણ કરેલું છે એ જ પ્રમાણે આચરણ કરવાનો આગ્રહ રાખવો. ધર્મવ્યાધ જે હતા એની તો કુળ પરંપરાની અંદર માંસનો વિક્રય
થતો હતો અને એટલે માટે એણે એ વ્યવસાય અપનાવેલો હતો અને એ પણ મિથિલાના રાજા જનકના કહેવાથી, પરંતુ સ્વતંત્ર રીતે નહીં. માટે આ શ્લોક જે છે ને એની જે ટીકા છે તેનો અન્યથા અર્થ ન લેતા, કારણ કે અન્યથા અર્થ લેશો તો તમે પાપના ભાગી થશો. આપત પુરુષોએ જે પ્રમાણે આચરણ કરેલું છે એ જ પ્રમાણે આચરણ કરજો તો તમે આ લોક અને પરલોકની અંદર સુખી થશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.